નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોઈએ બિનજોડાણવાદી ચળવળ. વિશ્વની બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું. બે વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો એટલે કે અમેરિકા અને રશિયા સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયા અને કેટલાક રાષ્ટ્રો ન જોડાયા. એટલે કે વિશ્વમાં કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલા રાષ્ટ્રો બિન જોડાયેલા અને તેમને અપનાવેલી વિદેશ નીતિને બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવી. કરજો અંડરલાઈન કે જે દેશો જોડાયેલા નથી તો તેવા દેશોને બિન જોડાણવાદ નીતિ તરીકે ઓળખવામાં આવી. વિશ્વની બે મહાસત્તાઓની કોઈ એક વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એકબીજાના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા, એટલે પોતાનો વિકાસ કરવા ઈચ્છતા હતા. આ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર, આ નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું બિન જોડાણવાદ નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું. વિચાર વિમર્શને અંતે ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે કરજો અંડરલાઈન તટસ્થ રાષ્ટ્રોની એક પરિષદ યોજવામાં આવી. ક્યારે? 1955માં. આ પરિષદમાં એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશોને પ્રતિનિધિઓએ હાજરી આપી. શેમાં? આ પરિષદમાં. પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનો તથા સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું ધ્યેય જાહેર કર્યું. આ પરિષદમાં તટસ્થ દેશોના સંગઠન માટેનું માળખું અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ. 1961માં બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં વિવિધસર રીતે બિન જોડાણવાદી આંદોલન એટલે કે નોન એલાઇન મૂવમેન્ટ બિન જોડાણવાદી આંદોલન સંસ્થાની સ્થાપના કરવામાં આવી. નામ એને એમ કહી શકાય. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારત બિન જોડાણવાદ વિદેશ નીતિ અપનાવી. બિન જોડાણવાદ વિદેશ નીતિ અપનાવતા આ ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું. કોણે? જવાહરલાલ નહેરુએ. નહેરુ માનતા હતા કે કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોના જે રક્ષણ કરવું છે તે વધારે સારી રીતે થઈ શકે. ભારતની એ માન્યતા રહી કે વિશ્વના બે હરીફ સત્તા જૂથો લશ્કરી જૂથોમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. કે અમેરિકા અને રશિયા બંને એકબીજાની હરીફમાં લાગ્યા હતા, તો હરીફમાં વિશ્વ શાંતિ ખતરારૂપમાં છે અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે તે હાનિકારક છે. જોઈએ આજે વિશ્વના સૌથી વધુ દેશો નોન એલાઇન મૂવમેન્ટ એટલે બિન જોડાણવાદ નીતિના સભ્યો છે. કુઆલાલમપુર ખાતે 13મું શિખર સંમેલન યોજાઈ ગયું. ક્યારે? 2003માં. છેલ્લા 4 દાયકામાં વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની. સોવિયત સંઘ એટલે કે રશિયા, સોવિયત યુનિયન, રશિયાનું વિઘટન થતાં રશિયાનું વર્ચસ્વ ઘટ્યું. અમેરિકા એકમાત્ર મહાસત્તા તરીકે મજબૂત બની રહ્યો. અલબત્ત તેમજ વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિ ઓસરતી ગઈ. આ સંજોગોના જે બધા પરિબળો જાણકાર છે, આ સંજોગોમાં બિન જોડાણવાદ જૂથનો પ્રભાવ વધતો રહ્યો. તટસ્થ રાષ્ટ્રો બિન જોડાણવાદનો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપતા જે કંઈ મીટિંગ આપતા હતા તેમાં સફળ રહ્યા. વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે, યુદ્ધકીય ઘટનાઓ ન બને, માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય, તેમજ મહાસત્તા નિઃશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે તે માટેનો નૈતિક પ્રભાવ છે તે જમાવવાનો બિન જોડાણવાદ નીતિને સફળતા મળી. જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો જર્મનીના ભાગલા અને એકીકરણ. કે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થયેલ મનાય છે કે જેના કારણે શરૂ થયેલું મનાય છે તે જર્મનીનો દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ ધ્વંસ થયો. આથી તેને આર્થિક, સામાજિક અને રાજકીય કરોડરજ્જુ તૂટી પડી જર્મનીને પુનઃ બેઠું કરી શકે તેવો નેતા ન હતો. કોના પાસે? જર્મની પાસે. યુદ્ધ પૂરું થતાં વિજેતા રાજ્યોએ જર્મનીને 4 વહીવટી વિભાગમાં વેચી દીધું. તેની વ્યવસ્થા આ પ્રમાણે કરવામાં આવી. સોવિયત યુનિયનની લાલ સેના એટલે કે રેડ આર્મી એ પૂર્વ ભાગ પર લશ્કરી કબજો જમાવ્યો, જેથી પૂર્વ જર્મનીનો વહીવટી જે કંઈ કાર્ય હતું તે સોવિયત યુનિયન એટલે કે રશિયાને સોંપવામાં આવ્યું. જર્મનીના નૈઋત્યના ભાગનો વહીવટીય કાર્ય છે તે અમેરિકાને આપવામાં આવ્યો. ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશોનો વહીવટ ફ્રાન્સને, બેલ્જિયમની અડીને આવેલા જર્મન વિસ્તારોનો વહીવટ બ્રિટનને આપવામાં આવ્યો.
એમ બધી જગ્યાએ જે વિસ્તાર નજીક હતા તેમને વ્યવહાર આપવામાં આવ્યો. જર્મનીના રાજધાની બર્લિન પણ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવી હતી. તેમની વચ્ચે વહીવટી એકતા માટે સંકલન સમિતિની રચના પણ કરવામાં આવી હતી. આ રીતે જર્મની પર 4 દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો. કરજો અંડરલાઈન. સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતાં પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે તેઓ સોવિયત યુનિયન એટલે કે રશિયાને ભય લાગ્યો. તેથી પૂર્વ જર્મનીમાં પોતાના કૈયામાં રહે તેવા પૂતળા સરકાર સ્થાપી દીધી. ધ્યાનથી વાંચજો વિદ્યાર્થી મિત્રો, પૂછાય છે. આગળ જોઈએ. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે તેનું નિર્માણ કરવામાં આવ્યું. કે પશ્ચિમ ભાગ હતો તેને આઝાદ કરવામાં આવ્યો. પશ્ચિમ જર્મનીના 3 વિભાગોનું એકીકરણ કરતા તેમ બર્લિનના પણ 3 વિભાગોને એક કરવામાં આવ્યા. આ પ્રક્રિયાના વિરોધ રૂપે સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી. અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, બર્લિનની નાકાબંધી. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો. આ સમય દરમિયાન પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતી 42 કિલોમીટર લાંબી દિવાલ બનાવવામાં આવી. પૂર્વ બર્લિનમાં રહેતા જર્મનીનો જુલ્મી અને કડકાઈભર્યા વાતાવરણમાંથી પશ્ચિમ બર્લિનના મુક્ત અને મોકળાશભર્યા વાતાવરણમાં નાસી જવા ઉતાવળવા બન્યા. એ વિભાગમાં પોતાના કુટુંબીજનો, સ્નેહીઓ અને મિત્રો પાસે પહોંચી જવાના અસંખ્ય બનાવ બનવા લાગ્યા. લોકો દિવાલ ઠેકીને એટલે કે કૂદીને અથવા જળ માર્ગે તરીને પશ્ચિમ બર્લિનમાં જવા માટે ઘણા પ્રયાસો કરતા. પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકાર નાસી જવાના પ્રયાસ કરતા લોકોને ગોળીથી ઠાર કરવા જેવા ક્રૂરતાભર્યા પગલાં લેવા. આમ ઘણા લોકોએ તેમાં જાન ગુમાવ્યા. ત્યાર પછી 4.5 દશકાના એટલે કે સમયમાં પશ્ચિમ જર્મનીએ ખૂબ જ વિકાસ કર્યો. તેણે આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરી, જે જર્મન ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે. કરજો વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન. 1990 સુધીના સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્વના અને દૂરગામી પરિવર્તનો આવ્યા, જેના કારણે ઠંડા યુદ્ધના જે પ્રવાહ શરૂ હતા તે મંદ પડ્યા, ઓછા થયા. સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્રો ધરાવતા દેશો વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું. તેમની વચ્ચેના અવરોધ સમૂહ એટલે કે જે અવરોધમાં આવતું લોખંડી આવરણ અદૃશ્ય થવા લાગ્યું. પરિણામે સોવિયત સંઘનું વિઘટન થયું એટલે કે રશિયાનું વિઘટન થયું. તેની ચર્ચા હવે પછી આપણે કરીશું. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ ઊભી થઈ તેવા કોઈ મુદ્દા જ ન રહ્યા. આથી બંને દેશો વચ્ચે આટાઘાટો થઈ. પરિણામે બંને જર્મનીનું એકીકરણ થવામાં આવ્યું. ક્યારે થયું? 3 ઓક્ટોબર 1990. બર્લિનની દિવાલ જે જર્મન પ્રજાના દુઃખ, વિયોગ, સંતાપ અને કરુણા તેમજ ક્રૂરતા ભર્યા જોર જુલમના પ્રતિકાર રૂપે હતી, તેને હર્ષ અને ઉલ્લાસથી લોકોએ તોડી નાખી અને જર્મન દેશના જે લોકો હતા તે લોકોએ દિલથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો. સંયુક્ત બનેલા જર્મની 1990 પછીના દશકામાં ખૂબ ઝડપી પ્રગતિ સાધી. રાજકીય, આર્થિક, વેપાર, વાણિજ્ય, સામાજિક વગેરે ક્ષેત્રે પ્રગતિ સાધી તે યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બન્યું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પૂછાય છે બર્લિનની નાકાબંધી. સોવિયત રશિયાનું વિઘટન જોઈએ વિદ્યાર્થી મિત્રો. 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન સોવિયત યુનિયનના પ્રમુખ ગોર્બોચોવની ઉદારમતતાની નીતિ જે હતી તેના કારણે સોવિયત યુનિયન એટલે કે રશિયાની વિચારસરણીમાં આવેલ પરિવર્તનથી સોવિયત યુનિયનનું વિભાજન થયું. રશિયાનું શાંતિપૂર્ણ વિઘટન થઈ વિશ્વ રાજકારણની શકવર્તી ઘટના ગણાવી શકાય. મિખાઇલ ગોર્ચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તાએ સ્થાને આવ્યા. ક્યારે? 11 માર્ચ 1985માં. તે ઉદારમતવાદી વલણ ધરાવતા હતા, જેમ જોયું આગળ આપણે આમાં જો. રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ સારી પ્રગતિ કરી. તે અમેરિકા જેવી મહાસત્તાઓ સામે શક્તિ ધરાવતું હતું.
ગોર્બોચોવની ગ્લાસનોસ્ટ એટલે કે ખુલ્લાપણું અને પેરેસ્ટ્રોઇકા એટલે કે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિના કારણે સોવિયત એટલે કે રશિયા સમાજવાદી પ્રજાસત્તાક સંઘની સ્વાતંત્ર્ય મેળવવાની ઉત્કંઠા જાગવા જે સોવિયત સંઘના ઘટક રાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યા તેની ઘોષણા કરવા લાગ્યા. તે માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ધીરે ધીરે સોવિયત યુનિયનના એટલે કે રશિયાના વહીવટતંત્ર પર સામ્યવાદી પક્ષ, અમલદારશાહી અને લાલ સેના એટલે કે રેડ આર્મીની પકડ ઢીલી પડવા લાગી. સોવિયત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ 1990માં. છેવટે અંતમાં દેશના કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થયા. વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ. ક્યારે? ડિસેમ્બર 1991માં. રાખીએ આટલે સુધી વિદ્યાર્થી મિત્રો. બીજો ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.